હેલો ગાઈઝ, રામ રામ ડાયરા ને જો અત્યારે અમે આવી ગયા છીએ સેવડી વાવી હતી. એમાં સેવડી જોવા જોઈ લો ઉજી ગઈ છે. થોડાક દી પહેલાં વાવી હતી. જોઈ લો ઘણી બધી ઉજી ગઈ છે. શાહમાં આખા શાહમાં જોઈ લો અહીં ઉજી ગઈ છે. મસ્ત ઉજી ગઈ જોઈ લો. અને ચાક ચાક ઉગતી આવે છે. તો આપણે બધા આવી ગયા હતા અત્યારે રખડવા. અને આ બાજુ આવી છે ટમેટી ને મરચી ને એવું જોઈ લો. ને આ બાજુ છે જામફળી, મરચી ને ટમેટી ને એવું વાયેલું છે. અને આમાં વાયો છે મેથો, જે 2 પાંદડી થઈ ગયો છે. અને મેથો ને ધાણી વાવી છે જોઈ લો. આમાં ધાણી વાયેલી છે. ને અહીંયા પીવીસી પાઇપલાઇન ને વાળ જો સહેલો આગળ લો જાય છે. તો અહીંયા પાઇપલાઇન છે, અહીં પાણી આવે. હેલો જો અત્યારે અમે આવી ગયા છીએ ગંગેટા વીણવા. ને જોઈ લો આ ચોમાસામાં થાય ગંગેટીની ઝાડું છે અહીંયા મસ્ત મજાનું. જોઈ લો બતાવું તમને ગંગેટા કેવા હોય. જો અહીં રહ્યા મારી પાસે તો આવા ગંગેટા. તો હજી થોડાક વીણી લેવી. તો હજી છે અહીંયા ઘણા બધા છે. જોઈ લો આ બાજુ છે ને રાડા રૂડી ને ઘણી વસ્તુ. સીધા શહેરના ઝુમખામાં થાય. જોઈ લો આપણને મળી ગયા કેવા મસ્ત મજાના. આ છે એનું પાન ને એવું જોઈ લો. મિત્રો આપણે કાલે ખાતર વાવ્યું તું એ માંડવી. જો આવી માંડવી છે. ને અહીંયા છે અડદના છોડ. ફાઇનલી જો હવે બળદ લઈને આપણે ઉપડી ગયા છીએ પાણીએ પાવા કુંડીએ. જોઈ લો હવે બળદ આવી રહ્યા. ઓહોય હાલે જોઈ લો. ફાઇનલી હવે પાણી પીવે. ફાઇનલી જોઈ લો હવે આપણે આપણી છોડીમાં હાર્વેસ્ટિંગ કરી. ને જોઈ લો આમાં ફરેલી છે ઉપર ને થોડુંક વધી જઈએ. અને હાર્વેસ્ટિંગ કરવાનું ચાલુ થઈ ગયું છે. આનો કેળાની ડાળ લાંબી થઈ ગઈ છે તો આને કટિંગ કરી નાખવાની. અહીંથી મોટી ડાળ હોય એવી કે આવી એને કાપી નાખવાની. અહીંથી આમ કટ કરી નાખવાની અને લઈને નાખી દેવાની. આવી રીતે હાર્વેસ્ટિંગનું કામ છે. થોડુંક પતાવી દઈએ આપણે ઝટ. ફાઇનલી આપણે જો માથા કાપવાનું બાંધકામ થઈ ગયું છે પૂરું. અને હવે જઈ આ બાજુ જોવા કાકાની ધાણીને એવું. જોઈ લો અહીંયા રહી માંડવીમાં જાતે હતી. જોઈ લો આંટો મારવા આવી ગયા છે. ધનિયા વાવ્યા છે આવડા ઉગી ગયા છે. કોરિએન્ડર અંગ્રેજીમાં. જોઈ લો ધનિયા. ફાઇનલી ગુવાર હોતો ને થઈ ગયો અહીંયા. જો અહીંયા ચોળી પણ થઈ ગઈ. સોળીમાં ફૂલ જો એ નાની સિંગ આવી ગઈ. ફાઇનલી જો હવે તુવેર અને ચોળી નીંદવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જોઈ લો આમાં તુવેરનું પણ થોડું ખર થઈ ગયું છે. અને આ બાજુ અહીં લાપટમાં ને આ સા નીંદાઈ ગયા. આની પહેલાં મકાઈને એની અંદર તુવેર હતી એ નીંદાઈ ગઈ. ને હવે આનો વારો છે. હવે થોડીક વારમાં દી હાથમાં આવી ગયો છે. દી દેખાતો જ નથી. 6 વાગી ગયા. હવે ઘરે વ્યૂ જઈશું.